મારું નામ છે મીરા વૈષ્ણવ. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું પણ એક ઇનોવેટિવ શિક્ષક જ છું, પણ આજે આપણે ઝોન કક્ષાના ઇનોવેશન ફેર એટલે કે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં વાકિયા મુકામે ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો છે. ત્યાં આપણે ઇનોવેટિવ શિક્ષકોને મળીશું. એમાં જ ગીર સોમનાથ જિલ્લાના મણિબેન કરંગી આપણી સાથે છે. તેમણે સરસ મજાનું ઇનોવેશન કરેલું છે અને બાળકો સાથે રહીને સ્વરચિત ગીતો પોતાના રચેલા છે. તો આવો જાણીએ એમનું શું ઇનોવેશન છે, એમના મુખેથી સાંભળીએ. હું કરંગિયા મણિબેન અર્જણભાઈ, ગીર સોમનાથની, તાલુકો વેરાવળ અને ગામ છે મારું દેદા પ્રાથમિક શાળા. અને મારું ઇનોવેશન છે સ્વરચિત બાલગીતો દ્વારા શિક્ષણ. એટલે હું પ્રજ્ઞા અને બાલવાટિકામાં અભ્યાસ કરાવું છું. એટલે પ્રજ્ઞાના એકમો પ્રમાણે હું બાલગીતો પોતાની રીતે રચી અને બાળકોને શેર કરું છું, બાળકોને એ પ્રમાણે અભ્યાસ કરાવું છું. ને આ ઉપરાંત હું 1 થી 8ના ધોરણના બાળકોને પ્રાર્થનામાં જાણવા જેવા ગીતો છે એ ગવડાવવાથી બાળકોને ઘણું જનરલ નોલેજ વધે છે. એમાં ઘણા બધા મારા ગીતો છે અને હું એક મારું ગીત મારો પરિચય આપી અને મારું સ્વરચિત બાલગીતો દ્વારા શિક્ષણ આપવા માંગુ છું. હું આરે દુનિયામાં ક્યાં રહું છું, મારું પાકું સરનામું તમને આપવું છે. આરે દુનિયામાં 7 ખંડો છે, એમાં એશિયા ખંડ મારો છે. આ એશિયા ખંડ સૌથી મોટો છે, તે 48 દેશોનો બનેલો છે. એમાં ભારત દેશ મારો છે, તે 28 રાજ્યોનો બનેલો છે. એમાં ગુજરાત રાજ્ય મારું છે, તે 33 જિલ્લાનું બનેલું છે. એમાં ગીર સોમનાથ જિલ્લો મારો છે, તે 6 તાલુકાનો બનેલો છે. એમાં વેરાવળ તાલુકો મારો છે, તે 53 ગામડાનો બનેલો છે. એમાં દેદા મારું ગામ છે, કરંગિયા મણિબેન મારું નામ છે. અને આવી રીતે ઘણા બધા ગીતો રચેલા છે અને મારી રચના છે 150 જેટલા આ ગીતોમાં રચના છે. ને એવી રીતે છે કે આખી રામાયણ છે. રામાયણ કે રામનો જન્મ થાય ત્યાંથી રામ વનવાસ જાય, રામ પરત પાછા આવે ત્યાં સુધીની એની રચના છે. અને આ છે મીરાબેન કે કૃષ્ણ લીલા, કે કૃષ્ણનો જન્મ થાય ને કે કઈ કઈ રચના કરેલી, એટલે કઈ કઈ લીલા કરેલી છે એનું છે. અને આ બધા મારા ગીતો છે જાણવા જેવું છે. ધાર્મિક ધૂનો છે તો ધાર્મિક ધૂનો આમાં 90 જેટલી છે, આમાં 90 જેટલી ધાર્મિક ધૂનો છે. આ મારું ઇનોવેશન પોતાની રીતે સ્વરચિત છે. હા, સ્વરચિત છે. અને મીરાબેન જે મારા બાલગીત છે એ મારા બાલ સૃષ્ટિમાં પ્રકાશિત થઈ ગયેલા છે. આ બધા છે ને મારા બાલ સૃષ્ટિમાં પ્રકાશિત થઈને આવેલા છે. ને હું વાર્તા પણ લખું છું, નાટક પણ લખું છું. અને આ છે, આ વાર્તા છે કે કુદરતી રંગો ઉડાડો, એમ આ વાર્તા છે. બાકી તો મારા ભાવ પ્રતિભાવ ને એ બધું આવતું હોય એમાં બાલ સૃષ્ટિમાં. અને મારા આ ઉપરથી મારે શાળાની બહેનો છે, બાળાઓ છે, એ પણ ગીતો રચે છે. આ બધા ગીતો એની રચના છે. આ 1 થી 8 નહીં પણ 6, 7, 8ના બાળકો એ રચેલા ગીતો છે આ બધા. ખૂબ સરસ. મણિબેન પોતાની રીતે સ્વરચિત ગીતો રચે છે અને મારા ખાસ પ્રિય સખી છે એમ કહું તો ચાલે. પણ મને ખ્યાલ છે કે પોતાની શાળામાં ખૂબ સરસ રીતે એપ્લાય કરે છે. બાળકોને નાનપણથી જ જો આવો વિકાસ કરવામાં આવે કે સ્વરચિત ગીતો છે પોતાની રીતે રચે તો બાળકોમાં ગોખણપટ્ટીનો અવકાશ નહીં રહે. પોતાની મેળે કંઈક જોવે અને જાણે અને સાથે જે લખે છે તો એ ખૂબ સરસ રચના થશે, પોતાની સ્વરચિત રચના. જો શિક્ષકમાં આવો ભાવ હોય તો કુદરતી રીતે બાળકમાં આવું એપ્લાય થવાનું જ છે. અને એમની શાળાના બાળકો ખૂબ સરસ રીતે આ એપ્લાય કરે છે અને ગાય છે. અહીંયા તમે જોઈ શકો છો બધી રચનાઓ છે મણિબેને પોતે જાતે જ લખેલી છે. અને પોતે શીઘ્ર જેને કહેવાય ને કવિ એ છે કે ભાઈ પોતે સ્વરચિત શીઘ્ર કવિ છે. પોતાની રીતે તરત જ રચના રચી દે, વધીને 5 મિનિટમાં તમને ગીતની રચના કરી દે છે.
એટલે બીજું એ કે આપણે આ ગીતાજી છે એના 18 અધ્યાય અને 18 અધ્યાયમાં ગીતાના કેટલા શ્લોકો છે, કોણે રચેલું છે, કોણે ગાયેલું છે, કોના મુખ્યથી થયેલું છે, એ આખે 18 અધ્યાયમાંથી આ કયા અધ્યાયને શું કહેવાય અને કયા અધ્યાયમાં કૃષ્ણ શું ઉપદેશ આપે છે એ પ્રમાણેનો આ આખું 18 અધ્યાયનું ગીત છે. ને એવી રીતે જાણવા જેવા ઘણા ગીતો છે. 12 જ્યોતિર્લિંગ છે તો 12 જ્યોતિર્લિંગ કઈ સ્થળે આવેલી છે એનું આ ગીત છે. ખૂબ સરસ. સરસ મજાનું એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ છે, પણ જો આવી રીતે એપ્લાય કરવામાં આવે તો બાળકોમાં આની ખૂબ સરસ અસર થશે અને વિદ્યાર્થીને શાળા લેવલે ખૂબ મજા આવશે. થેન્ક યુ સો મચ મણીબેન, તમારો ખૂબ ખૂબ આભાર. કે મારા સ્ટોલે તમે મુલાકાત લીધી એ બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર મીરાબેન. અને આપણે મનીબેનને શુભેચ્છા આપીએ કે ખૂબ આગળ જાય અને રાજ્ય કક્ષાએ પણ પોતાનું નામ રોશન કરે, આપણા જિલ્લાનું નામ રોશન કરે. થેન્ક યુ સો મચ.